ખાસ આવનારી જે પરીક્ષા છે તેના માટે મોસ્ટ આઈએમપી કહી શકાય એવા શબ્દ સમૂહ માટેના એક શબ્દ છે તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે। આવનારી પરીક્ષા માટે આ શબ્દ સમૂહ છે ખૂબ જ મહત્વના ગણી શકાય એવા પ્રશ્ન જવાબ તમારી સમક્ષ રજૂ કરીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા નવા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। જોઈએ શબ્દ સમૂહની યાદી, તેમાં જોઈએ રેટિયાની ઊભી થાંભલી, તેને શું કહેવાય? કરેડો। ભક્તિ કરવા યોગ્ય, ઉપાસ્ય। કાદવવાળી જમીન, કદ્દર। વિશ્વાસ મૂકવા યોગ્ય વચન, આપ્તવાણી। ઉપર કહેલું કે જણાવેલું, ઉપયુક્ત। પરિવર્તન કે ઉથલપાથલનો સમય, સંક્રાંતિ। વ્રત કે નિયમ તરીકે ન ખાવું તે, ઉપવાસ। જેના સ્પર્શથી લોખંડ સુવર્ણ બને છે તે, પારસમણી। પોતાનો નાશ કરનારું, આત્મવિધાયક। કોઈને પહોંચાડવા માટે સોંપાયેલું વસ્તુ, સંપેન્દ્રુ। આકાશમાં ઝબૂકતી વીજળી, અચિર પ્રભા। પાછળ ચાલનારું, અનુચારી। બીજા જોઈએ શબ્દ સમૂહ, પાછળ ચાલનારું, અનુચારી। પોતાને જ નુકસાન કરનારું, આત્મવિધાયક। વહાણનો સુકાની, કરણિક। કાનમાં વાત કહેવી તે, કાનાફૂસી। રાત્રિઓનો સમૂહ, ગણરાત્ર। હોળી પછીને દિવસે કરવામાં આવતી એક ક્રિયા, ઘીમ। દેવને ધરાયેલી ખાવાની વસ્તુ, નિવેદ। લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો કે મોકલાતો પત્ર, પરિપત્ર। નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠ સમૂહ, તરાપો। ઓટ પછી 12 મહિના સુધી પાણી સ્થિર રહે તે, નિખાર। એક રાતા રંગનો સહેજ સુગંધીદાર ભૂકો, ગુલાલ। આંખથી સાંભળનાર, ચક્ષુશ્રવા। જન્મ આપનારી, જનયત્રી। ચીપી ચીપીને બોલવું તે, ચાપલુસી। ખૂબ ખળભળેલું તે, પ્રક્ષુબ્ધ। પાછા આવવું તે, પ્રત્યાગમન। અવધિ કે હદ બહારનું, નિરવધિ। વપરાશમાં રહેલો ન હોય તેવો, ખાડીયો। બારણું બંધ કરવાની કળ, આગળો। કરેલા ઉપકારને જણનાર, કૃતજ્ઞ। શબને ઓઢાડવાનું લુગડું, કફન। પરસેવાનું ટીપું, સ્વેદબિંદુ। નવું ફૂટેલું પાન, કુંપળ। સમગ્ર જગતનું પોષણ કરનાર, વિશ્વંભર। અનાદર કરવો તે, ઉલ્લંઘન। એક જ સ્થાને રહેલું કે આવેલું, એકસ્થ। મસ્તક પર દાઢીવાળી સ્ત્રીનું શિલ્પ, શાલભંજિકા। જ્યાં આકાશ પૃથ્વી મળતા દેખાય તે, ક્ષિતિજ। નાણાં લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય, વીસી। વસ્તુ ભરવાની લાકડાની મોટી પેટી, પટારો। કોઈ એક ધર્મનો ફાંટો અથવા પંથ, સંપ્રદાય। કાતરિયા જેવું હથિયાર જે ફેંકાયા પછી પાછું આવે છે, બુમરેંગ। ચર્ચા વિચારણાને અંતે મેળવેલો નિર્ણય, સિદ્ધાંત। પૃથ્વી પર સૌને વહાલો કે ધરતી માતાનો વહાલો, પૃથ્વી વલ્લભ। જેના મૂળિયા ઉપરની બાજુ જતા હોય તેવું, ઉર્ધ્વમૂલ। લગ્ન વિધિ વખતે વર કે કન્યા સાથે રહેનાર મિત્ર, અણવર। હું બ્રહ્મ છું એમ જાણવું તે, અપરોક્ષ જ્ઞાન। કોષમાં નિરૂપિત વિષય નોંધ, અધિકરણ। જેની આશા ન હોય તેવું, અપ્રત્યાશિત। ઈશ્વર આગળનો ઇન્સાફનો દિવસ, કયામત। નવું ઉદય થયેલું કે ઉગેલું, નવોદિત। નાટકની લખાવટની ચારમાંથી એક શૈલી, કૌશિકી।
ગામડાની આગળના ભાગમાં આવેલું બળદની કાંધ પર મૂકવા માટેનું આડું લાકડું, ધૂસરું. ધર્મ પ્રમાણેનું આચરણ, નીતિ. અધિકારથી દૂર થયેલું, પદભ્રષ્ટ. જેની બુદ્ધિ સ્થિર છે તે સ્થિત પ્રજ્ઞ. ચણોઠી જેટલા વજનનું, રતિભાર. 3 કલાકનો સમયગાળો, પ્રહર. બળતણનું લાકડું, ઈંધણું. કુસ્તી કરવાની એક જગ્યા, અખાડો. નાશ ન પામે એવું, અવિનાશી. સારો આજ્ઞાંકિત પુત્ર, સપૂત. અંગૂઠા પાસેની આંગળી, તર્જની. પવન જેવા વેગથી દોડનાર, પવનવેગી. ગાડાનો રસ્તો, ચીલો. દહીં દૂધ રાખવા માટેનું વાસણ, ગોરસી. એકબીજામાં પરોવાયેલું, ઓતપ્રોત. ભયના ભાન વગરનું, ઓઘડ. તરી પાર ઉતરેલું, ઉત્તીર્ણ. કાંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ, પશ્ચાતાપ. ઉપકારનો બદલો એટલે કે ઉપકારનો બદલો અપકારથી વાળનાર, કૃતજ્ઞ. પોતાની જાતને છેતરવી તે, આત્મવંચના. મળસ્કે કરાતું સ્નાન, ઉષઃ સ્નાન. બુજાતા પહેલા વધારે પ્રજ્વલિત થઈને ઝબકતી જ્યોત, ઝબક જ્યોત. વ્યાજ વટાવનો ધીરધારનો ધંધો કરનાર, નાણાવટી. સૂકું ઘાસ સંકોરવા માટે વપરાતું ઓજાર, પંજેઠી. વ્યક્તિના મરણ પાછળ રૂવા કૂટવાનો લૌકિક રિવાજ, કાણ. કદી નિષ્ફળ ન જાય તેવું અમોદ બાણ, રામબાણ. હોળી ખેલવા નીકળેલ ટોળીનો સભ્ય, ઘેરૈયું. જેમાં કડીને બાંધનાર પ્રસન્ન હોય તેવું, અધુકાંટ. સંગ્રહ કે સ્વીકાર ન કરનાર, અપ્રિગ્રહ. અમર્યાદિત ખર્ચ કરનાર, અમિત વ્યયી. ઘણા કાળથી ચાલતો આવેલું રિવાજ, પરંપરા. ટચલી આંગળી, કનિકા અથવા કનિષ્ઠિકા. તૂટેલો ફૂટેલો નકામો સામાન, કબાટ. સ્વર્ગનો એક કુંડ કે હોજ, કૌસર. તત્વને જાણવાની શોધવાની વૃત્તિવાળું, તત્વન્વેષી. દીવો મૂકવાની ઘોડી, દીવી. સ્વરને કપાવીને ગાવું તે, ગમક. ખભે નાખવાનું વસ્ત્ર, ખેસ. તેલીબિયા પીલવાનું યંત્ર, હાણી. ગામના પાદર પરની ગોચર જમીન, ગભાણ. શેરડીના બીજ રાખવાનો ખાડો, ગડારો. જેને કોઈ જાણતું ન હોય તેવું, ગુમનામ. કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાઈ, પરીખા. નમ્રતાથી કહેવું તે, દરખાસ્ત. આંખમાં આંજવાની મેસ, ગાજળ. ધાર્મિક ક્રિયાને અંતે બ્રાહ્મણોને અપાતું દાન, દક્ષિણા. ઉદ્દેશ વિનાનું, નિરુદ્દેશ. અતિ મુશ્કેલ કે મોટું કામ, જગન. પહાડની તળેટીનો પ્રદેશ, તરાઈ. બે પાપણ મળવી કે ભેગી થવી તે, કસો. પોતાની જાતનું અભિમાન, જાત્યાભિમાન. પાણીમાં બાંધેલો કિલ્લો, જંજીરો. વસંત ઋતુનો સરખા દિવસ અને રાતવાળો દિવસ, નવરોજ. પવિત્ર હોવાનું ઢોંગ કરતું, ચાગલું. નફો ચડાવ્યા વિનાનું, પડતર. પાણી ભરી લાવવાની ચામડાની ગુણ કે થેલી, પખાલ. અંતઃમુખ, ચક્ષુવાળું, પ્રત્યક્ષદર્શી. સ્પૃહા વિનાનું, નિસ્પૃહ. ચાલવાનો અવાજ, પગરવ. અવાજની સૃષ્ટિ, ધ્વનિયાલોક.
ભોજન પછી ડાબે પડકે સૂવું તે વામ કુક્ષી, વસંત જેવી સુંદર ડાળી વિશાખા, પ્રવાહની મધ્યધારા મજધાર, જેની કોઈ સીમા નથી તે અસીમ, કુરાનના વાક્યો આયાત, જોઈ ન શકાય તેવું અદીઠું, શબ્દની મૂળ ઉત્પત્તિ યુત્પત્તિ, મનને હરી લે તેવું મનોહર. મૂળમાં હોય એના જેવી જ કૃતિ પ્રતિકૃતિ, માથે બાંધવાનો છોગાવાળો સાફો શિરપેચ, લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર સંઘાડું, સ્ત્રીના પિતાનું ઘર પિયર, કન્યા પોતે વર પસંદ કરે તે સ્વયંવર, બેચેની ભરી શાંતિ સન્નાટો, સૂકા ઘાસના પૂડાની ગંજી ઓગલી, આપ બળથી આગળ વધનાર આપકર્મી, જેનો કોઈ શત્રુ નથી તે અજાત શત્રુ, સારું નરસું ગ્રહણ કરવાની શક્તિ વિવેક. તત્વને જાણનાર વ્યક્તિ તત્વજ્ઞ, તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ, ઊંચે ચડાવનારું ઉર્ધ્વગામી, પ્રયાસથી મેળવી શકાય તેવું યત્ન સાધ્ય, લાંબો સમય ટકી શકે એવું ચિરસ્થાયી, શાસ્ત્રનો જાણકાર મીમાંસક, પાંદડાનો ધીમો અવાજ પર્ણમ અમર, ભેંસોનું ટોળું ખાડું, ત્રણ વેદનો અભ્યાસી કે જ્ઞાતા ત્રિવેદી, પાણીનો ધોધ જલધોધ, સંસારની આસક્તિનો અભાવ વૈરાગ્ય, યુદ્ધે ચડેલી વીરાંગના રણચંડી,